હાલ ભાત ખાનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। રસોડામાં અનેક વસ્તુઓ એવી હોય છે જે તમે પ્રોપર રીતે સ્ટોર કરતા નથી તો એ જલ્દી બગડી જાય છે અને છેલ્લે મોંઘા ભાવની આ વસ્તુઓ ફેંકવાનો વારો આવે છે। ખાસ કરીને મોટા ભાગના લોકો ઘઉં ચોખા તેમજ દાળ જેવી વસ્તુઓ સ્ટોર કરતા હોય છે, પરંતુ સ્ટોર કરતી વખતે તમારામાંથી કોઈ નાની મોટી ભૂલ થાય છે તો ધનેડા એ જીવાત પડી જાય છે। અંતે આ વસ્તુ ફેંકવાનો વારો આવે છે ને આમ તમે આ દેશી સ્ટાઇલ અજમાવશો તો આખું વર્ષ અને અનાજમાં જે ધનેડા નહીં પડે અને આ ધનેલું જે નુસ્ખાઓ અજમાવો અને અનાજમાં ધનેડા પડવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે। આમ આ સમયે તમે હિંગનો ઉપયોગ કરી શકો છો ને હિંગ સામાન્ય રીતે દરેક લોકોના રસોડામાં હોય છે। હિંગનો ટુકડો તમે અનાજમાં મૂકી દો છો તો ધનેડા પડતા નથી। આ માટે બજારમાં તમને આખી હિંગ સરળતાથી મળી રહે છે અને આ સાથે જીવાત પણ આસપાસ ભટકશે નહીં અને આમ તમે હિંગની પોટલી બનાવીને પણ મૂકી શકો છો અને આ માટે થોડી હિંગ લો અને કપડામાં બાંધીને મૂકી દો। આવી 3 થી 4 પોટલી બનાવીને અનાજમાં મૂકી દો અને હિંગથી વાસથી જે ધનેડા અને જીવાત નહીં પડે। જ્યારે પણ તમે અનાજ સ્ટોર કરો છો ત્યારે ખાસ કરીને ભેજવાળા વાતાવરણમાં મૂકશો નહીં। ભેજવાળા વાતાવરણમાં અનાજ બગડી જાય છે અને આ માટે હંમેશા એવી જગ્યા પર અનાજ ભરો જ્યાં ભેજ ના આવતો હોય અને લીમડાના પાન એક ઘરગથ્થુ ઔષધિ છે જે કોઈ પણ પ્રકારના અનાજમાં જીવાત વધવા દેતા નથી। તેથી જો તમે પણ તમારા ઘરના દાળ અને ચોખાને જીવાતથી બચાવવા માંગતા હો તો ડબ્બામાં લીમડાના પાન મૂકી દો અને લીમડાના પાનથી ધનેડા અને જીવાત નહીં પડે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।